पाटन जिले के संतलपुर तालुका के बाबर गांव में पाटन लोकसभा कांग्रेस प्रत्याशी चंदन जी ठाकुर की चुनाव प्रचार सभा आयोजित की गई। ऐसे में तालुका के ग्रामीण इलाकों में प्रचार माध्यम तेज कर दिए गए। संतलपुर के बाबरा में एक जनसंपर्क कार्यक्रम आयोजित किया गया, जिसमें राधनपुर के पूर्व विधायक रधु भाई देसाई सहित कांग्रेस कार्यकर्ता और गाँव के लोग बड़ी संख्या में मौजूद थे। बैठक के मौके पर चंदन जी ठाकुर और राधनपुर के पूर्व विधायक रधु भाई देसाई और उपस्थित सभी नेताओं का गांव की बेटियों ने कुमकुम तिलक और श्रीफल से सम्मान किया। चंदन जी ठाकुर ने आश्वासन दिया कि वह इस देश के संविधान को बचाने के लिए संसद में आवाज उठाएंगे और बाबरा गांव और आसपास के क्षेत्र के लोगों को भारी प्रतिक्रिया मिली। लोगों ने पाटन लोकसभा कांग्रेस पार्टी पर भारी बहुमत से जीत का भरोसा किया। प्रचार सभा में राधनपुर के पूर्व विधायक रघु भाई देसाई ठाकुर और अन्य बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता नेता मौजूद थे। पाटन जिले के संतलपुर तालुका के बाबरा गांव में आज कांग्रेस प्रत्याशी चंदन जी ठाकुर और राधनपुर के पूर्व विधायक रघुभाई देसाई और कांग्रेस की पूरी टीम ने संतलपुर तालुका में जनसंपर्क कार्यक्रम किया। इसमें बड़ी संख्या में लोगों ने समर्थन किया। सदाराम बापूनी जय, सदाराम बापूनी जय। वाह भाई वाह। रघुभाई भक्ति नो मार्ग लागे। जय પછી ખબર પડે ગોવાકાણ कोई महापुरुष ना पगला पड़ी गया हो એવું લાગે છે। એક સદારામ બાપાના ભગત તરીકે આપની વચ્ચે આવ્યો છું। કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી અને પાટણ લોકસભાની ચૂંટણી પ્રચારમાં આજે રાધનપુરના બાબરા ગામે આવ્યો છું। મારી સાથે આ વિસ્તારનું નેતૃત્વ કરતા હર હંમેશા નાના મોટા પ્રસંગોમાં હાજરી, ક્યાંય નાનું મોટું કામકાજ હોય તો રાતે તમે ટવકો કરો અને હાજર થઈ જાય એવા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માન્ય રઘુભાઈ, જિલ્લા પંચાયતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય જમરભાઈ અને સૌ સન્માન્ય મંચ અને મહેબૂબભાઈ અને આજુબાજુના વિસ્તારોમાંથી વધારેલા સૌ કોંગ્રેસના કાર્યકરોને નમન કરું છું ને વંદન કરું છું। કોંગ્રેસ પાર્ટીને મત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે સાંતલપુર તાલુકાના 10 ગામનો આપણે પ્રવાસ કર્યો છે। ઠેર ઠેર તમારું સ્વાગત અને લોકોનું ઉમળકાભર સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ લોક જોવા મળે, શું કહેવા માંગો? પાછલા 10 દિવસથી સમગ્ર લોકસભામાં પ્રવાસ ચાલી રહ્યો છે। આજે રાધનપુરના સાંતલપુર વિસ્તારનો પણ પ્રવાસ શરૂ કર્યો છે। સમગ્ર વિસ્તારમાં ગઈકાલે હારીજ વિસ્તારમાં મારો પ્રવાસ હતો। ઠેર ઠેર ખૂબ આવકાર મળી રહ્યો છે। ઢોલ નગારા પીપુડા સાથે લોકોમાં પ્રેમ ભાવ અને જે ઉમેદવારની કોંગ્રેસ પાર્ટીએ પસંદ કરી છે એમાં ખૂબ વધામણા થઈ રહ્યા છે। આજે સાંતલપુર તાલુકાની અંદર અનેક ગામડામાં મેં પ્રવાસ કર્યો। પ્રવાસની અંદર ખૂબ પ્રતિસાદ, વધુમાં વધુ પ્રતિસાદ મળ્યો છે। લોકોનો પ્રશ્ન પણ છે આજે ટોલ ટેક્સવાળા બાબતમાં, જે ટોલ ટેક્સ લોકોને લોકલનો જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એ પણ એક મહત્વનો પ્રશ્ન છે। પાણીનો પણ પ્રશ્ન છે। અનેક પ્રકારના પ્રશ્નોની રજૂઆતો પણ મળે છે। આવાવાળા સમયમાં પ્રજાને મારો સંદેશો છે કે જો આપ લોકસભા જીતી અને દિલ્હી પહોંચીશ તો સૌથી પહેલા આ વિસ્તારના જે અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરીશ અને જંગી બહુમતીથી પ્રજા મને જીતાડશે અને આ વખત પ્રજાએ પણ મન મનાવી લીધું છે કે કોંગ્રેસને જીતાડીને દિલ્હી મોકલ્યું છે, એવો શુભ સંદેશો છે। ત્યારે તમને વિનંતી કરું છું, સાંતલપુરે કાયમ માટે સાથ આપ્યો છે, આ વખતે પણ સાથ આપીને ચંદનજીના જામીન થવા આવ્યા છીએ। ચંદનજીની જ્યાં જરૂર હશે ત્યાં તમારા વચ્ચે ઉભા રહેશે એની ખાતરી આપું છું। સાથે ચંદનજીને વિનંતી કરું તો પોતાનું ઉદ્બોધન કરશે। તારીખ 7 ચંદનજીને મત આપી વિજય બનાવો તેવી આપ સર્વ। લોકસભાના સભ્ય ડાભી સાહેબ આજ સુધી આપણા વચ્ચે આવ્યા નથી। કેન્દ્રમાં સરકાર, ગુજરાતમાં સરકાર તમારી કોઈ વાત સાંભળે એમ નથી। ત્યારે એક એવો યુવાન કોંગ્રેસે ચંદનસિંહ અમે પસંદ કર્યા છે કે જે તમારી વાત લઈને